નમસ્કાર મિત્રો, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે 23 જુલાઈ એટલે કે આજે તેમનું સતત 7મું બજેટ રજૂ કર્યું. તેમના 1 કલાક 23 મિનિટના ભાષણથી નોકરિયાત વર્ગને થોડી રાહત મળી. 7.75 લાખ સુધીની આવક હવે નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે કરમુક્ત થઈ ગઈ છે. આવો જાણીએ આ બજેટમાં કોના માટે કેવી જોગવાઈઓ કરવામાં આવી છે. બજેટની મહત્વની વાતો પર નજર કરીએ તો નોકરી માટે 1 લાખ રૂપિયાથી ઓછો પગાર હોવા પર EPFOમાં પહેલીવાર રજીસ્ટ્રેશન કરનાર લોકોને 15,000 રૂપિયાની મદદ 3 હપ્તામાં મળશે. એજ્યુકેશન લોનની વાત કરીએ તો જે સરકારી યોજનાઓ હેઠળ કોઈ ફાયદો મળી રહ્યો નથી તેમણે દેશભરના સંસ્થાઓમાં એડમિશન માટે લોન મળશે. લોનના 3% સુધી રૂપિયા સરકાર આપશે. તેના માટે વાઉચર લાવવામાં આવશે જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મળશે. સ્પેશિયલ સ્કીમ્સ રાજ્યો માટે બિહાર અને આંધ્રપ્રદેશને 15,000 કરોડ અને બિહારને 41,000 કરોડ રૂપિયાની મદદ. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખાસ સ્કીમ જાહેર કરાઈ છે. ખેડૂતો માટે આ બજેટમાં ખેડૂતોના બજેટમાં 21.6%નો વધારો કરાયો છે. કૃષિ માટે રૂપિયા 1.52 લાખ કરોડની ફાળવણી કરાઈ છે, જેમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. 6 કરોડ ખેડૂતોની માહિતી જમીની રજિસ્ટરમાં લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ જાહેર કરવામાં આવશે. યુવાઓ માટે મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનું વચન. મહિલાઓ અને છોકરીઓ માટે લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સૂર્યઘર ફ્રી વીજળી યોજનામાં 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટશે, જેના કારણે મોબાઈલ સસ્તા થશે. સોના અને ચાંદીના ઘરેણાં પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે. નોકરિયાત માટે ડટ ડિડક્શન રૂપિયા 50,000થી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ સિવાય 0 થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 7 લાખ રૂપિયા માટે 5%, 7 થી 10 લાખ રૂપિયા માટે 10% અને 10 થી 12 લાખ રૂપિયા માટે 15%, જ્યારે 12 થી 15 લાખ રૂપિયા માટે 20% અને 15 લાખથી વધુના પગાર પર 30% ટેક્સ લાગશે. બજેટમાં શું સસ્તું થયું તેની વાત કરીએ તો કેન્સરની દવાઓ, સોનું અને ચાંદી, પ્લેટિનમ, મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ઇલેક્ટ્રિક વાયર, એક્સરે મશીન, સોલાર સેટ, લેધર અને સીફૂડ સસ્તું થયું છે, જેનાથી લોકોને રાહત રહેશે. બજેટમાં આવકવેરામાં પણ રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5%ના દરે ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય નવી ટેક્સ વ્યવસ્થામાં હવે 50,000 રૂપિયાના બદલે 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. આ બંને ફેરફારોથી કરદાતાઓને 17,500 સુધીનો ફાયદો થશે. જોકે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે આવો જોઈએ કેટલી કમાણી પર કેટલો ટેક્સ લાગશે. 3 લાખ સુધી 0%, 3 લાખથી 7 લાખ સુધીમાં 5%, 7 લાખથી 10 લાખ સુધીમાં 10%, 10 લાખથી 12 લાખ સુધી 15%, 12 લાખથી 15 લાખ સુધી 20% અને 15 લાખથી વધારેમાં 30% જેટલો ટેક્સ લાગશે. साथियों, रोजगार और स्वरोजगार के अभूतपूर्व अवसर बढ़ा, ये हमारी सरकार की पहचान रही है. आज का बजट इसे और सुदृढ़ करता है. देश और दुनिया ने पीएलआई स्कीम की सफलता देखी है. अब इस बजट में सरकार ने एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम की घोषणा की है. इससे देश में करोड़ों नए रोजगार बनेंगे. તો આ હતી બજેટ 2024ની મહત્વની વાતો. અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જોતા રહો અમારી YouTube ચેનલ. નમસ્કાર.